ગુજરાતી ભોજન જેને પસંદ હોય તો એના માટે બેસ્ટ જગ્યા છે. હું વાત કરી રહ્યો છું શ્રી નીતિ વિજય રેસ્ટોરન્ટની, જે 9 દાયકાથી રાજકોટના દિલોમાં રાજ કરી રહ્યું છે. આઝાદી પહેલાં એમના દાદાના દાદાએ આ રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી. હાલ અત્યારે ચોથી પેઢી આ બિઝનેસ રન કરી રહી છે. જે જૂની નીતિ વિજય હતી અમારી બહુ ફેમસ હતી ગુજરાતી થાળી માટે અને એક સ્પેશિયલ મેંગો આઈસ્ક્રીમ માટે. માત્ર 100 રૂપિયામાં જેમ આગળ વાત કરી હતી ફિક્સ થાળી, 120 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી. આ જે ઊંધિયું, ઊંધિયાની એક વાત મને બહુ ગમી. જનરલી ઘણી બધી એવી જગ્યા હોય ને કે ત્યાં ટૂંકમાં ગળ પણ વધારે હોય, સ્વીટ કરી નાખ્યું હોય ઊંધિયું, પણ આ એકદમ મીઠું ઊંધિયું નથી. વર્ષો પહેલાં ગુજરાતી માટે ઓળખાતા હતા, પણ પંજાબી એનું એક નંબર છે. ડેફિનેટલી હું કહીશ કે પંજાબી અને ગુજરાતી માટે આંખ વીંચીને આવવા જેવી આ જગ્યા છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. ગુજરાતી ભોજન જેને પસંદ હોય તો એના માટે બેસ્ટ જગ્યા છે. માત્ર 100 રૂપિયામાં ફિક્સ ગુજરાતી થાળી મળે છે, જેમાં 2 પ્રકારના શાક, રોટલી, દાળ ભાત, ફરસાણ, સ્વીટ બધી જ વસ્તુઓ ઇન્ક્લુડ છે. અને એ જ રીતના જો કોઈ અનલિમિટેડ થાળી જમવા માંગતા હોય તો 120 રૂપિયામાં આખી ગુજરાતી થાળી અનલિમિટેડ જમાડે છે. હું વાત કરી રહ્યો છું શ્રી નીતિ વિજય રેસ્ટોરન્ટની, જે 9 દાયકાથી રાજકોટના દિલોમાં રાજ કરી રહ્યું છે. આઝાદી પહેલાં એમના દાદાના દાદાએ આ રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી. હાલ અત્યારે ચોથી પેઢી આ બિઝનેસ રન કરી રહી છે. લોકેશન આવેલું છે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર, બીટી સવાણી હોસ્પિટલ પહેલાં લેફ્ટ સાઈડ ઉપર જ આ જગ્યા આવેલી છે. સવારના નાસ્તાથી લઈને રાતના જમવા સુધી બધી જ વસ્તુઓ ઇન્ક્લુડ છે. હવે જાજી વાર નહીં કરી, અંદર જાય ફટાફટ શું મેન્યુમાં રાખે છે, કઈ રીતે જમાડે છે, એ બધું આપણે અહીંના ઓનર પાસેથી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? બસ મજામાં જ આવો. સાહેબ આપણું નામ જણાવી દો ને. મારું નામ દિગ્વિજયસિંહ ડોડિયા છે. ઓકે. અને અમારી રેસ્ટોરન્ટનું નામ છે શ્રી નીતિ વિજય રેસ્ટોરન્ટ. આપણી રેસ્ટોરન્ટ જે 1935થી આપણે સ્ટાર્ટ કરેલી હતી મારા દાદાએ, અને હું ચોથી પેઢી છું આની અંદર. એટલે એક પાછું મારા પપ્પાનું ને દાદાનું નામ રાખવા માટે આપણે ફરીથી એક નવું ફરીથી રાજકોટની અંદર લાવ્યા છે રેસ્ટોરન્ટ, જેમાં આપણે ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ રાખેલું છે. જી. જે જૂની નીતિ વિજય હતી અમારી બહુ ફેમસ હતી ગુજરાતી થાળી માટે અને એક સ્પેશિયલ મેંગો આઈસ્ક્રીમ માટે. એ પછી એવું હતું કે ભાઈ થોડાક સર્કમસ્ટન્સીસના લીધે આપણે વચ્ચે બ્રેક લાગ્યો હતો અને ફરીથી આપણે રાજકોટમાં લઈ આવ્યા છીએ. ઓકે. હવે અહીંયા કોઈને આવવું હોય તો લોકેશન શું કહેવાય? લોકેશન આપણે બીટી સવાણી હોસ્પિટલ જે રહી એની પહેલાં યુનિવર્સિટી રોડ ઉપર, દ્વારકાધીશની એક્ઝેક્ટ બાજુમાં. ઓકે. ટાઈમિંગ શું રહેશે? ટાઈમિંગ સવારના 8 સાડા 8 વાગ્યાથી લઈને રાતના 12:30 1 વાગ્યા સુધી ચાલુ. સવારે ચા નાસ્તો? સવારના ચા નાસ્તો એની અંદર ભાખરી, આપણે સૂકી ભાજી, થેપલા, પરોઠા, પનીર પરોઠા, ચીઝ પરોઠા. ઓકે. પછી ચા, કોફી, બોર્નવિટા, દૂધ. પછી બપોરે આ થાળી આવી જાય? બપોરની અંદર થાળી આવી જાય. એમાં ગુજરાતી થાળી, પંજાબી એ બંને બપોરના આવી જાય છે. ઓકે. માત્ર 100 રૂપિયામાં જેમ આગળ વાત કરી હતી ફિક્સ થાળી, 120 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી. બરાબર ને? એમાં ફરસાણ સ્વીટ આવી ગઈ? ફરસાણ સ્વીટ પણ આવી ગઈ એની અંદર. ભાઈ હવે તો થાળીનો સ્વાદ માણીએ. 100% વધારો તૈયાર કરાવી દો. આવો 100%. ચાલો 2 થાળી અહીંયા પીરસી છે અને 100 રૂપિયામાં ફિક્સ થાળી છે ગુજરાતી. એ જ રીતના 120 રૂપિયામાં અનલિમિટેડ થાળી છે. ખાલી 2 વસ્તુ વન ટાઈમ સર્વ કરવામાં આવે છે, એક સ્વીટ અને એક પાપડ. બાકી ભજીયા, આજે ભજીયા છે તો એવી રીતના આ ફરતા રહેતું હોય, કટલેસ હોય, ઇડલી હોય, ખમણ હોય, ફરસાણ ફરતું રહે. એ જ રીતના સ્વીટમાં બી ફરતું રહે, પણ સ્વીટ અને પાપડ વન ટાઈમ સર્વ કરવામાં આવે છે. 2 પ્રકારના શાક છે, એમાં આ છે ઊંધિયું, પછી આ છે રસાવાળા બટેટા, તુવેરની દાળ છે, રાઈસ છે, ભાત, સાથે આ મરચાં છે. અને એ જ રીતના આ અનલિમિટેડ એમની પંજાબી થાળી છે, જે બપોરે અને રાત્રે પણ મળે છે. એમાં 2 પંજાબી સબ્જી છે, એક વેજ છે, એક પનીરવાળું છે. રોટી જોઈએ છે કે નાન, એ પણ ઓપ્શન તમને આપે છે. જીરા રાઈસ, દાલ ફ્રાય, સલાડ, છાશ, પાપડ, આ બધી જ વસ્તુઓ 250 રૂપિયામાં અનલિમિટેડ છે. અને અનલિમિટેડ જે લોકો ના જમવું હોય તો અહીંયા આલા કાટા એ બધી વસ્તુઓ મળે છે. ચાઇનીઝ જમવું હોય તો બી મળે છે. હવે આપણે પહેલાં ભજીયાથી શરૂઆત કરી ભાઈ. દિલથી ગુજરાતી જુઓ એટલે ભજીયા પહેલાં જોઈએ. સાથે 2 ચટણી આપેલી છે, મીઠી અને ખાટી, રાજકોટ ફેમસ ગ્રીન ચટણી.
કોક વળી એમ ન કહેતા દિલથી ગુજરાતી, જન્મથી નહીં ગુજરાતી છે. મેથીના ભજીયા છે, મરચાં નાખ્યા છે, ડુંગળી છે, જમાવટ છે. આ છે ઊંધિયું. ઊંધિયાની એક વાત મને બહુ ગમી. જનરલી ઘણી બધી એવી જગ્યા હોય ને કે ત્યાં ટૂંકમાં ગળ પણ વધારે હોય, સ્વીટ કરી નાખ્યું હોય ઊંધિયું, પણ આ એકદમ મીઠું ઊંધિયું નથી. કાઠિયાવાડી ટચ તમને આ ઊંધિયામાં જોવા મળે. બધા વેજીસ આવી ગયા. મૂઠિયાનો ટેસ્ટ બહુ મસ્ત છે. અને બાજુમાં જે ગ્રેવીવાળું એમનું શાક બટેટાનું. જમવાટ છે. જનરલી કેવું છે, સ્વીટ ફરસાણ તો આમ માણસ છે ને કોઈ બી ચાખવા પૂરતું લેતા હોય. પેટ તો ભાઈ શાક સબ્જી ટૂંકમાં એનાથી જ ભરવાનું છે. બે શાકના ટેસ્ટ ખરેખર બહુ સરસ છે. આ બાજુ એ જ રીતના આપણે પંજાબી સબ્જી એક ટ્રાય કરીએ. વર્ષો પહેલાં ગુજરાતી માટે ઓળખાતા હતા, પણ પંજાબી એનું એક નંબર છે. અને ભાઈએ મને આમ ફૂલ કોન્ફિડન્સથી કીધું હતું કે ગુજરાતી તો ઠીક, પણ સાથે અમારું પંજાબી તમે આજે ચાખીને મને કહેજો કે તમને કેવું લાગ્યું. પૈસા વસૂલ. આટલા વર્ષોનો જે અનુભવ છે ને એનો નિચોડ છે. તમે જિંદગીમાં કાંઈ બી સક્સેસ મેળવી લ્યો, પણ જે અનુભવ હોય ને, અનુભવનો કોઈ તોલ જ નથી. આપણે જેમ કે આપણા પેરેન્ટ્સ છે જે એનો અનુભવ છે, જે આપણને ઘણીવાર શિખામણ દેતા હોય એનો અનુભવ હોય. એટલે અનુભવ છે ને એ વર્ષો કાઢ્યા પછી જ તમને ખ્યાલ આવે, દેખાઈ આવે છે. એમના ફૂડમાં બી અનુભવ એમનો બહુ સારું ફૂડ છે. અને હવે હું જમવાની મજા માણું છું. ડેફિનેટલી હું કહીશ કે પંજાબી અને ગુજરાતી માટે આંખ વીંચીને આવવા જેવી આ જગ્યા છે. એડ્રેસ અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, છતાંય કહી દઉં છું, રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર દ્વારકાધીશ હોટલની બાજુમાં બીટી સવાણી હોસ્પિટલ પહેલાં લેફ્ટ સાઈડ આ જગ્યા આવી જાય છે. વિડીયોને વધુ શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.